હેલો એવરીવન, આજે આપણે બનાવશું નાસ્તા માટે કે પછી સ્ટાર્ટર માટે કંઈક નવું ટેસ્ટી હેલ્ધી ખાવાનું મન કરે તો સમોસાને પણ ભૂલાવી દે એવા મેંદા વગર ઓછા તેલમાં ઓછા મસાલાની સાથે એક જબરજસ્ત નાસ્તો બનાવશું। બહુ જ ટેસ્ટી અને લાજવાબ બને છે। આ નાસ્તો ચટણીની સાથે કે પછી ટમેટો કેચઅપની સાથે તમે સર્વ કરી શકો છો। એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે, તો જરૂરથી બનાવશો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં લોટ બાંધી લેશું। તો એના માટે એક મિક્સિંગ બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ લીધો છે। આ રોટલી બનાવવા માટે જે લોટ વાપરીએ છીએ એ જ યુઝ કર્યો છે। 1 ચમચી મીઠું એડ કરી લેશું। તમે ચાહો તો 1 ટેબલ સ્પૂન તેલ પણ એમાં યુઝ કરી શકો છો મોયણ માટે, પણ હું નથી એડ કરી રહી। સારી રીતે મિક્સ કરી લેશું અને થોડું પાણી નાખી રોટલીનો જેવો લોટ બાંધીએ છીએ એવો સોફ્ટ લોટ બાંધી લેશું। અહીંયા તમારે 1 કપ પાણીની જરૂર પડશે લોટ બાંધવામાં, તો આ રીતનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી દેશું। હવે 1 ટીસ્પૂન તેલ નાખીને લોટને સારી રીતે મસળી લેશું અને હવે આ લોટને કવર કરી અને સાઈડ પર રાખી દેશું 10 થી 15 મિનિટ માટે। ત્યાં સુધી નાસ્તા માટે એક ચટપટું સ્ટફિંગ રેડી કરી લઈએ। એના માટે સૌથી પહેલાં એક ખરલમાં 1 ચમચી આખા ધાણા લેશું, સાથે જ અડધી ચમચી વરિયાળી એડ કરશું। આ બંનેને આપણે દરદરો પાવડર બનાવી લેશું। મિક્સી જારમાં એને ગ્રાઇન્ડ નહીં કરીએ, નહીંતર આવો કોર્સ પાવડર નહીં મળે। તો આ રીતનું ટેક્સચર આપણને જોશે। હવે એક પેનને સ્લો ફ્લેમ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે। એમાં 2 ચમચી તેલ એડ કરશું અને એમાં કોર્સલી ગ્રાઇન્ડ કરેલા ધાણા અને વરિયાળીને નાખશું। ગેસની ફ્લેમને બિલકુલ હાઈ નથી કરવાની। હવે બંને વસ્તુઓને સ્લો ફ્લેમ પર થોડી સેકન્ડ માટે ચલાવી લેશું, જેથી એની કાચી ફ્લેવર ચાલી જાય અને તેલમાં એનો ટેસ્ટ સારો એવો આવી જાય। હવે એમાં એડ કરશું આદુ અને મરચાંની પેસ્ટ। 1 મિનિટ માટે એને પણ ફ્રાય કરી લેશું। તમારા ટેસ્ટના હિસાબે તીખાશ તમે એડજસ્ટ કરી લો। આ પેસ્ટ પણ ફ્રાય થઈ ગઈ છે। હવે એમાં એડ કરશું બોઇલ્ડ વટાણા। તો અહીંયા મેં ફ્રેશ વટાણાને 5 મિનિટ માટે ઉકાળીને લીધા છે। તમે ચાહો તો ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો। હવે તરત જ એમાં અડધી ચમચી હળદરનો પાવડર નાખશું, 1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખશું, સ્વાદના પ્રમાણે મીઠું પણ એડ કરશું। સારી રીતે મિક્સ કરી લેશું। મસાલા વટાણાની સાથે એડ કરવાથી એના મોઇસ્ચરમાં જ મસાલા સારી રીતે કૂક થઈ જશે અને બળશે પણ નહીં। હવે એમાં 3 મીડિયમ સાઇઝના બટેટાને મસળીને એડ કરી લેશું। મોટા બટેટા હોય તો 2 જ બટેટાનો યુઝ કરવો। હવે એમાં થોડો આમચૂરનો પાવડર નાખવો અને સાથે ગરમ મસાલો પણ એડ કરી લેશું। તમે ચાહો તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો। બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। બટેટાને મિક્સ કરતા જશું। આપણે હાથેથી જ બટેટાને મસળીને નાખ્યા હતા, તો આ રીતનું થોડું સ્મૂથ સ્ટફિંગ તૈયાર થઈ જશે। લગભગ 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લેશું। લાસ્ટમાં કોથમીર નાખી દેશું। તો અહીંયા આપણો ટેસ્ટી ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। એને ઠંડો થવા માટે સાઈડ પર રાખી દેશું। લોટે રેસ્ટ લીધો એની 10 મિનિટ થઈ ગઈ છે। લોટને ફરીથી એકવાર મસળી લેશું અને એમાંથી નાના લુવા બનાવી લેશું। આમાંથી લગભગ તમે 20 પોકેટ બનાવી શકો છો। હવે આમાંથી 2 સેમ સાઇઝના લુવા લઈ લેશું અને એને ડ્રાય લોટનું ડસ્ટિંગ કરીને એની નાની પૂરી બનાવી લેશું। આ નાસ્તા માટે એનું જે લેયર છે એકદમ પતલું હોવું જોઈએ। જો તમે ડિરેક્ટલી તૈયાર કરીને રોટલીને યુઝ કરશો તો એ થોડી જાડી હોય છે। તો આપણે ડબલ લેયરવાળી રોટલીને રેડી કરશું। પૂરીને વણીને રેડી કરી લીધી છે। બંને પર તેલ અપ્લાય કરશું અને ડ્રાય લોટ સ્પ્રિંકલ કરશું। એક પૂરી લઈ અને બીજી પૂરી ઉપર ચોંટાડી દેશું અને બધા જ લુવાને હું આ રીતે રેડી કરી લઈશ। હવે એક પોર્શન લઈ એમાંથી બની શકે એટલું પાતળું વણી લેશું। બંને સાઈડથી વણી લેવું, જેથી એક સાઈઝની રોટલી રેડી થાય। તો હવે એકવાર વણતા જશું અને શેકતા જશું। તો અહીંયા મેં 3 રોટલી વણી લીધી છે। મેં અહીંયા નોનસ્ટિક તવો લીધો છે, એને ગરમ કરી લીધો છે। ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખીને 1 મિનિટ માટે આગળવાળી સાઈડ અને 1 મિનિટ માટે બેક સાઈડ શેકી લેશું। તમે જેવી એને ફ્લિપ કરશો એવું જેનું લેયર છે એ અલગ થઈ જશે। એનો મતલબ છે કે આપણી રોટલી સારી રીતે કૂક થઈ ગઈ છે। તો અહીંયા આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે। આ રોટલીમાંથી જ્યારે તમે નાસ્તો બનાવશો ત્યારે એકદમ ક્રિસ્પી જ બનશે અને ઓછા તેલમાં રેડી થશે। આ મેથડથી મેં અહીંયા 10 રોટલી તૈયાર કરી લીધી છે। રોટલી તૈયાર થઈ જાય પછી એક સ્લરી બનાવશું। એક બોલમાં મેં 3 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ લીધો છે। પાણી નાખીને એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેશું। તો અહીંયા આપણી સ્લરી રેડી છે, રોટલી પણ રેડી છે અને સ્ટફિંગ પણ તૈયાર છે। તો હવે આ રીતે એક રોટલી લઈ લઈશું। 2 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ વચ્ચે સ્ક્વેર શેપમાં મૂકીને રોટલીને ફોલ્ડ કરીને ઉપરની સાઈડ સ્લરી લગાવી દેશું। બીજી બાજુ ફોલ્ડ કરીને આ રીતે સ્ટીક કરી દેશું અને હવે નીચેની સાઈડ અને સાઈડમાં આ રીતે સ્લરી લગાડી દેશું। બંને સાઈડની ઉપરની તરફ આ રીતે ફોલ્ડ કરીને એકદમ ક્યુટ પોકેટ તૈયાર કરી લેશું। તો અહીંયા જે રોટલી છે એકદમ સરસ રીતે શેકીને લીધી છે। હવે આપણે એને ફક્ત ક્રિસ્પી કરવાની છે, એટલું જ એને શેકવાનું છે।
તમે એને ઓવનમાં પણ કરી શકો છો અથવા તો શેલો ફ્રાય પણ કરી શકો છો અને આ નાસ્તો બનાવી શકો છો. બીજું પોકેટ પણ આપણે રેડી કરી લીધું છે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધા પોકેટ્સ બનાવીને રેડી કરી લીધા છે. એકદમ લેસ ઓઇલમાં એને ક્રિસ્પી કરવા માટે પેનમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થઈ જાય આ પોકેટ્સને પ્લેસ કરી લેશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખશું અને પેનમાં જેટલા પોકેટ્સ આવી જાય એટલા પ્લેસ કરી લેશું. આ પૂરો નાસ્તો બનાવવા માટે તમારે 3થી 4 ટેબલસ્પૂનથી વધારે તેલની જરૂર નહીં પડે. જો તમે ઓવનમાં કરી રહ્યા હોય તો 180 ડિગ્રી પર 15થી 20 મિનિટ માટે સારા એવા ક્રિસ્પી થઈ જાય છે. આવી જ રીતે 2 મિનિટ માટે એક સાઈડ શેકી લેશું. સાઈડને ચેન્જ કરી લીધી છે અને ફરી 2 મિનિટ માટે શેકી લેશું. ગેસની ફ્લેમને થોડી હાઈ કરી લેશું તો એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરનું જે સ્ટફિંગ છે એ પણ સારું એવું ગરમ થઈ જશે. તો આ જુઓ એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને મજેદાર નાસ્તો અથવા તો સ્ટાર્ટર રેડી થઈ ગયું છે. તો હવે એને ગરમ ગરમ સર્વ કરીએ. જ્યારે તમે એને વચ્ચેથી કટ કરશો ત્યારે ઉપરનું જે લેયર છે એકદમ ક્રિસ્પી હશે અને સ્ટફિંગ પણ અંદર સુધી રહેશે. અને આ જે નાસ્તો છે એની અંદર ઘણી બધી જાતના વેરિએશન તમે તમારી રીતે કરી શકો છો. વેજીટેબલ્સ ચેન્જ કરી શકો છો. ચીઝ, પનીર નાખીને પણ બાળકોને ટિફિન બોક્સમાં આપી શકો છો. હું એને અહીંયા ફુદીના અને કોથમીરની ચટણી સાથે સર્વ કરી રહી છું. આ રીતે ઘઉંના લોટથી મેંદા વગર, ઓછું તેલ અને ઓછા મસાલાથી સમોસા અને બટાટા વડાને ભૂલાવી દે એવો નાસ્તો તમે પણ જરૂરથી ટ્રાય કરશો. તમારા ફેમિલીને બહુ જ પસંદ આવશે. તો આશા રાખું છું કે આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જલ્દીથી મળીશ ફરી નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.